નમસ્કાર મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ના સામાન્ય જ્ઞાનના વિષયમાં આજે આપણે પાઠ નંબર 10નો અભ્યાસ કરીશું, જેનું નામ છે સૂર્યમંડળ. સૂર્યમંડળની અંદર સૂર્યની સાથે ઘણા બધા ગ્રહો આવેલા છે. આપણે એ ગ્રહો અને સૂર્ય વિશેનો અભ્યાસ આજે કરીશું. તમે અહીંયા સરસ મજાનું સૂર્યમંડળનું ચિત્ર જોઈ શકો છો, જેમાં એક તરફ સૂર્ય છે અને ત્યારબાદ વિવિધ ગ્રહો તમને દેખાય છે. સૂર્યમંડળ. સૂર્ય 8 ગ્રહો અને તેમના ઉપગ્રહો, પૂંછડિયા તારા તરીકે ઓળખાતા ધૂમકેતુઓ, ખરતા તારા તરીકે ઓળખાતી ઉલ્કાઓ અને લઘુગ્રહો વડે સૂર્યમંડળ રચાય છે. એક વસ્તુ નથી, તમે જુઓ કેટલી બધી વસ્તુઓ સાથે મળીને સૂર્યમંડળની રચના થાય છે. સૂર્ય છે, 8 ગ્રહો, એમના ઉપગ્રહ, પૂંછડિયા તારા તરીકે ઓળખાતો ધૂમકેતુ તારો, ખરતા તારા, ઉલ્કાઓ, લઘુગ્રહો, આ બધા વડે સૂર્યમંડળ રચાય છે. સૂર્ય એક તરફ આપેલું છે, એના પછી છે ગ્રહ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન સૂર્યમંડળના 8 ગ્રહો છે. બધા ગ્રહોમાંથી બુધ અને શુક્ર પૃથ્વી કરતાં સૂર્યથી વધારે નજીક આવેલા છે. એટલે કે બુધ અને શુક્ર ગ્રહો છે એ પૃથ્વી કરતાં સૂર્યની વધારે નજીક છે. બાકીના ગ્રહો પૃથ્વી કરતાં સૂર્યથી વધારે દૂર આવેલા છે. આ 2 ગ્રહો સિવાય બાકીના ગ્રહો સૂર્યથી વધારે દૂર છે. બુધ અને શુક્ર ઉપગ્રહો ધરાવતા નથી. એક બુધ અને શુક્ર ગ્રહો એવા છે જે ઉપગ્રહો ધરાવતા નથી. અન્ય 6 ગ્રહોને ઉપગ્રહો છે. એટલે કે બુધ અને શુક્ર સિવાયના પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધાને ઉપગ્રહો આવેલા છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. તેમના સૂર્યની આસપાસ ફરવાના નિશ્ચિત માર્ગને કક્ષા કહે છે. એ જે ચોક્કસ માર્ગમાં સૂર્યની આસપાસ ફરે છે એ માર્ગને કક્ષા કહેવામાં આવે છે. તારા ચમકતા દેખાય છે, પરંતુ ગ્રહો સ્થિર પ્રકાશ આપે છે. તારા સ્વયં પ્રકાશિત છે, પોતાની જાતે પ્રકાશે છે, જ્યારે ગ્રહો સૂર્યના પ્રકાશથી ચમકે છે. એ લોકોનો પોતાનો કોઈ જ પ્રકાશ નથી, એ સૂર્યના પ્રકાશથી આપણને ચમકતા દેખાય છે. તો હવે આપણે વિવિધ ગ્રહોનો અભ્યાસ કરીએ. નંબર 1 પર છે બુધ. તે 8 ગ્રહોમાંથી સૌથી નાનો ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીક આવેલો છે. તે પૃથ્વી કરતાં નાનો છે. બુધ સૂર્યોદયના થોડા સમય પહેલાં પૂર્વમાં અથવા સૂર્યાસ્તના થોડા સમય પછી પશ્ચિમમાં દેખાય છે. સૌથી નાનામાં નાનો ગ્રહ એટલે બુધ. બીજા નંબર પર છે શુક્ર. તે સૂર્યનો બીજા ક્રમનો નજીક આવેલો ગ્રહ છે. તે રાત્રે આકાશમાં બધા તારા અને ગ્રહો કરતાં તેજસ્વી દેખાય છે. શુક્ર સૂર્યમંડળમાં સૌથી ઉષ્ણ અને સૌથી તેજસ્વી છે. એટલે કે ઉષ્ણ એટલે કે ગરમ અને સૌથી તેજસ્વી છે. તે સવારનો તારો તરીકે ઓળખાય છે. સવારનો તારો તરીકે કોણ ઓળખાય છે? શુક્ર. ત્રીજા નંબર પર છે આપણી પૃથ્વી. સૂર્યની આસપાસ
પરિભ્રમણ કરતા ગ્રહો પૈકી એક પૃથ્વી પણ છે. તે અન્ય ગ્રહોને જેમ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. તેની ઉપર પાણી અને વાતાવરણ છે. જીવન જીવવા માટે બધી જ રીતે અનુકૂળ હોય તેવો કદાચ એકમાત્ર ગ્રહ પૃથ્વી છે. તેને ચંદ્ર નામનો એક ઉપગ્રહ છે. ચોથા નંબર પર છે મંગળ ગ્રહ. તે લાલાશ પડતા કિરણો સાથે ચમકતા તારા જેવો દેખાય છે. તે લાલ ગ્રહ છે. યુદ્ધના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ માર્સ પડ્યું છે. મંગળ ઉપર જ્વાળામુખીઓ છે. તેને નાના 2 ઉપગ્રહો છે. મંગળ અને અન્ય ગ્રહો કરતાં વધારે આપણી પૃથ્વી જેવો લાગે છે. નંબર 5 પર છે ગુરુ, વિશાળ ગ્રહ. તે સૂર્યમંડળના બધા ગ્રહોમાંથી સૌથી મોટો ગ્રહ છે. આપણે પહેલાં જોયું કે સૌથી નાનો ગ્રહ કયો છે, તો એ છે બુધ. અને સૌથી મોટો ગ્રહ કયો છે, તો તે છે ગુરુ. તે પૃથ્વી કરતાં લગભગ 1300 ગણો મોટો છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બધા ગ્રહો ખડકના સખત દડા એટલે કે ગોળા છે. પણ ગુરુ વાયુઓના ઘટ વાદળો દ્વારા ચોતરફ ફેલાયેલો પ્રવાહીનો મોટો દડો છે. છઠ્ઠા નંબર પર જે ગ્રહ છે તે છે શનિ. ઘણા વલયોવાળો ગ્રહ, જેની અંદર ઘણા બધા વલયો છે. શનિ સૂર્યથી 6થા ક્રમનો ગ્રહ છે. તે ગુરુ પછી બીજા ક્રમનો વિશાળ ગ્રહ છે. તે પૃથ્વી કરતાં લગભગ 800 ગણો મોટો છે. આ ગ્રહની આસપાસ 7 વલયો છે. આ વલયો બરફના અબજો ટુકડામાંથી રચાયા છે. 7મા નંબર પર છે યુરેનસ. તે સૂર્યથી 7મા ક્રમનો ગ્રહ છે. તે ખડકોના કેન્દ્રીય ભાગ ઊંડા સમુદ્ર દ્વારા ચોતરફ ફેલાયેલ અને વાયુઓના ઘટ વાદળોના આચ્છાદનથી બનેલો છે. યુરેનસ દૂરબીન દ્વારા શોધાયેલો પ્રથમ ગ્રહ છે. તેને આશરે 15 ઉપગ્રહો છે. 8મા સ્થાન પર છે નેપચ્યુન ગ્રહ. તે સૂર્યથી 8મા ક્રમનો ગ્રહ છે. સમુદ્રના રોમન દેવતાના નામ પરથી તેનું પશ્ચિમી નામ પડ્યું છે. તે પૃથ્વી કરતાં લગભગ 50 ગણો મોટો છે. તેને 8 ઉપગ્રહો છે. તો આપણે સૂર્યમંડળની અંદર આવતા આપણે 8 ગ્રહો વિશે અભ્યાસ કર્યો. હવે હું તમને એક સરળ રીત શીખવાડીશ, જેનાથી તમને આ ગ્રહોનું નામ ક્રમ પ્રમાણે મોઢે યાદ રહી જાય. તો સૂર્યમંડળની અંદર આવેલા 8 ગ્રહોના નામ યાદ રાખવા માટે આપણે શું કરવાનું છે? લાઈનમાં આપણને યાદ રહી જાય એ માટે હું તમને એક વાક્ય કહીશ. ધ્યાનથી સાંભળજો અને પાકું પણ કરી લેજો. બુ શુ પૃ મંગુ શયુ નેપચ્યુ. ફરીથી એકવાર બુ શુ પૃ મંગુ શયુ નેપચ્યુ. આવી રીતના તમે યાદ રાખશો તો તમને બધા ગ્રહોનું નામ એના ક્રમ અનુસાર યાદ રહેશે. બુ શુ પૃ મંગુ શયુ નેપચ્યુ. તો આજે આપણે પાઠ નંબર 10 સૂર્યમંડળનો અભ્યાસ કર્યો. આપણે આગળ આ પાઠનું સ્વાધ્યાય કાર્ય જોઈ લઈશું. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.